ખાંભાના ચતુરી ગામે સિંહ દ્વારા બાળકના શિકારનો મામલો કોંગ્રેસ નેતાઓ ખાંભાના ચતુરી ગામે પહોંચ્યા। અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત, પૂર્વ ધારાસભ્ય પુંજાભાઈ વંશ સહિત કોંગ્રેસના સ્થાનિક નેતાઓ ચતુરી ગામે પહોંચ્યા। મૃતક જીયાનના પરિવાર સાથે મુલાકાત કરી સાંત્વના પાઠવી। કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાતે વધુમાં જણાવ્યું કે અમરેલી જિલ્લામાં સિંહનો દ્વારા હુમલાથી 4 લોકોના મોત થયા। તાત્કાલિક ધોરણે મૃત્યુ પામેલા પરિવારના લોકોને 2 કરોડ વળતર આપવામાં આવે। રેવન્યુ વિસ્તારમાંથી સિંહ, દીપડા સહિત રાણી પશુઓને જંગલમાં પૂરવામાં આવે। જંગલ ફરતે કાર્ડન કરી તાર ફેન્સિંગ કરવામાં આવે। બજેટ ફાળવવામાં આવે। છેલ્લા 1 મહિનામાં અમરેલી જિલ્લામાં 6 જેટલા બનાવ બન્યા। એમાં સિંહના હુમલાના 5 બનાવ, 4 લોકોના મૃત્યુ। ખૂબ અકલ્પનીય કલ્પના કહી શકાય। ક્યારે આવું સાંભળ્યું નથી કે સિંહ માનવજાત ઉપર હુમલા કરતું હોય। 5 વર્ષના બાળકની દાદાની જે વાત સાંભળી એ પ્રમાણે ગામની વચ્ચેથી સિંહ જ્યારે બાળકને લઈ જતું હોય ત્યારે ખેડૂતોમાં ખૂબ માયુસી છે। પરિવારની અંદર પણ બહુ ઘેરો શોક છે, કારણ કે એના આવનાર પેઢી માટે પ્રશ્નાર્થ ઊભો થઈ ગયો છે। ત્યારે વન ખાતાના મિનિસ્ટર અહીંયા પધાર્યાને આવ્યા, સારી બાબત છે, પણ આવવાથી કંઈ થવાનું નથી। તાત્કાલિક ધોરણે આ બધા મૃત્યુ પામનાર લોકોને 2 કરોડનું વળતર મળે। સિંહ, દીપડા અને રાની પશુઓને જંગલમાં પૂરવામાં આવે। અહીંયાના સરપંચથી લઈ અમારી સાથે પુંજાભાઈ વંશ, ઉનાના માજી ધારાસભ્ય હરદીપભાઈ રોહિલા ભાવનગરથી બધા જે અમે આવ્યા છીએ, ખેડૂતોની વાત પ્રમાણે જો નક્કર પગલાં નહીં ભરાય તો આનું એક માનવ ખેડૂતોનું આંદોલનમાં પણ ફેરવવામાં આવશે। આની પર કોઈ રાજકારણ નથી કરવું, પણ તાત્કાલિક ધોરણે સરકાર પગલાં લે અને તાત્કાલિક ધોરણે આનું વળતર પણ ચૂકવવામાં આવે અને સાથે સાથે નક્કર પગલાં સાથે નક્કર આયોજન થાય। આ મૃત્યુ પામનાર વ્યક્તિ, એક ઘર આખું બરબાદ થઈ જતું હોય છે, ત્યારે વર્તમાન સ્થિતિમાં માણસ કરતાં પશુની સરકારને કિંમત વધારે છે। એવા અધિકારીઓનું પણ અહીંયા જે પ્રમાણે મેં વાત સાંભળી એ પ્રમાણેનો વ્યવહાર છે। તાત્કાલિક આની ઉપર પગલાં ભરાય એની માગણી સાથે જ્યારે પણ આ ગામના ખેડૂતો બોલાવશે અને કહેશે કે આપણે આ પ્રમાણનું આગળ વધવું છે, એની આગળ વધવાની પણ અમારી તૈયારી છે। અને ફરી વખત અર્જુનભાઈ મોઢવાડિયાને વિનંતી કરું છું કે 10 લાખ રૂપિયાનું વળતર નહીં પણ 2 કરોડનું વળતર આપવામાં આવે એવી વિનંતી કરું છું। બીજું એવું નથી લાગતું સિંહો છે તમે જંગલ છોડીને ગામ રેવન્યુ વિસ્તારમાં આવીએ, ગામ સુધી પહોંચી ગયા। આ જ ગામમાં છેલ્લા 4 દિવસમાં 10 સિંહોને પાંજરે પૂર્યા છે। જે પ્રમાણે મેં વાત સાંભળી 10 સિંહને પૂર્યા, હજુ 5-7 સિંહો આ વિસ્તારની અંદર ખુલ્લા ફરે છે। ગામજનો સાથે ખેડૂતોનું કહેવું છે, મેં વાત કરી એ પ્રમાણે સિંહના આયોજનમાં સરકાર નિષ્ફળ છે। વન ખાતું 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટી પાસે છે અને છેલ્લા 15 વર્ષની અંદર કોઈ ગામ એવું નથી કે દીપડા અને સિંહ ના હોય। ભાવનગર સુધી સિંહ જ્યારે જતા હોય, દીવ સુધી સિંહ જતા હોય, ત્યારે સિંહ પ્રેમીઓને ઘણી આનંદી વાત પણ હોય અને દુઃખદ વાત એ પ્રમાણની છે કે અમે ખેડૂતના દીકરા છીએ। ખેતી અમારી નષ્ટ થાય છે। આજે મજૂરો ખેતરમાં જતા અસકાય છે, મજૂરો ખેતર વાવવા માટે કોઈ તૈયાર નથી થતા, ત્યારે અમારી ખેતી નિભાવવા માટે પણ ખૂબ કપરો અમારી માટે પ્રશ્ન ઊભો થયો છે। એટલા માટે હું કહું છું કે જંગલ ખાતા ફરતી કોર્ડન કરે, તાર ફેન્સિંગ કરે, ગામડાની અંદર રખડતા ખૂટિયા હોય, રાની પશુઓ હોય, સિંહ હોય, દીપડા હોય, એને જંગલમાં પૂરે, એના બજેટો ફાળવે। અમે એને આવકારશું અને અમે સપોર્ટ પણ આપશું અને એની અંદર વ્યવસ્થાઓ ઊભી કરે। માનવજાત, ખેડૂત એની ખેતી કરી શકે અને જે પણ સિંહો છે કે જે પણ આ વન્ય પ્રાણીઓ છે એ જંગલમાં રહે, એને રહેવાનો હક જંગલમાં છે, અમારા રેવન્યુમાં રહેવાનો હક નથી। ત્યારે અમને કનડગત પણ ન થાય અને આની ઉપર મારે બીજું કંઈ કહેવું નથી। ફક્ત એટલું જ કહેવું છે કે માણસની કિંમતનો કોઈ આંક ના હોય, માણસની કિંમતનો કોઈ માપ ના હોય। માણસ જ્યારે ઘરનો મોભી કે વ્યક્તિ છીનવાઈ જતો હોય ત્યારે ખૂબ મોટી દુઃખદ ઘટના હોય છે। ત્યારે આ વન્ય પ્રાણી ઉપર તાત્કાલિક વન ખાતું પગલાં ભરે અને આ મેં કીધું એ પ્રમાણે 2 કરોડનું વળતર આપે।